હવે વાત કરીશું એક રેડની ઘટનાની। રેડ કરાતા જ અફરાતફરી મચી ગઈ। બોગસ બિલિંગ કૌભાંડમાં સુરતના ચોક બજાર વિસ્તારમાં સીજીએસટીની રેડ। સુફિયાન કાપડિયાની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે અને ધરપકડ સમયે સુફિયાને સીજીએસટીના અધિકારીને હાથે બચકું ભરી લીધું। જે પણ ઘટના સામે આવી છે જુઓ, અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। અફરાતફરી દેખાઈ રહી છે। કોઈ ચોર નથી કે કંઈ બીજું નથી, પરંતુ જ્યારે રેડ કરવામાં આવી ત્યારના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સીજીએસટીની ટીમ જે બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલ સુફિયાન કાપડિયા છે તેની ધરપકડ કરી। સુફિયાન કાપડિયાનું બોગસ બિલિંગ કૌભાંડમાં નામ આવતા જ સીજીએસટીની ટીમ તેને શોધી રહી હતી। આખરે સીજીએસટીની ટીમે ચક્રવ્યૂહ રચ્યો અને સુફિયાન ચોક બજારમાં હોવાની માહિતી મળતા જ રેડ કરી। સીજીએસટીની ટીમની ઓળખ થઈ જતા સુફિયાને પણ ભાગવાનો પ્રયાસ કર્યો, જોકે સીજીએસટીના અધિકારીઓની ચુંગાલમાંથી તે છટકી ન શક્યો। સુફિયાન રસ્તા વચ્ચે બેસી જતા સીજીએસટીના અધિકારીઓ ઊંચકીને કારમાં બેસાડ્યો। આ વખતે સુફિયાન કાપડિયાએ સીજીએસટીની ટીમના એક અધિકારીને બચકું પણ ભર્યું, જોકે તે પકડમાંથી છૂટી ન શક્યો। સુફિયાનની પૂછપરછમાં મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી સીજીએસટી વિભાગે શક્યતા વ્યક્ત કરી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।